તો બ્રિજમાં હવે વાત કોંગ્રેસની આક્રોશ યાત્રા વિશે। ગીર સોમનાથથી કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રાનો આજથી પ્રારંભ થશે। કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરવાની છે। આ યાત્રાનું ગીર સોમનાથથી સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ફરી અને દેવભૂમિ દ્વારકામાં સમાપન થશે। યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ જોડાવાના છે। કોંગ્રેસના નેતાઓ ખેડૂતોના ખેતરોમાં જઈ અને સાથે જ ખેડૂતોની વેદના પણ સાંભળશે। આ યાત્રા પાછળનો આશય એ છે કે ખેડૂત કાયમી માટે નુકસાન ભોગવતો આવ્યો છે। એટલે યુપીએની સરકાર મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે 78,000 કરોડ રૂપિયાના દેવા માફ કરવામાં આવેલા હતા। ભાજપની સરકાર 5 ઉદ્યોગપતિના 16 લાખ કરોડ રૂપિયાના દેવાની લોન માફી નરેન્દ્ર મોદીએ કરી છે। ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના ખેડૂતોના હક અને અધિકાર માટે કિસાન આક્રોશ રેલીના માધ્યમ દ્વારા ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવા અને ચાલુ સાલના ધિરાણો પણ સંપૂર્ણપણે માફ કરવા માટેની માંગણી સાથેની અને ખેડૂતોના બાકીના જે પ્રશ્નો છે એ પછી જમીન માપણીના હોય, રી માપણીના હોય, ખેડૂતને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવાનું હોય, શુદ્ધ બિયારણ પૂરું પાડવાનું હોય, આ ખેડૂતોના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોને વાચા આપવા માટે અને ખેડૂતોને આવનારા દિવસોની અંદર ફાયદો થાય એના હક અને અધિકાર માટે આવતીકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ ચાવડાના અધ્યક્ષપણા નીચે સભાનું આયોજન કર્યું છે અને એ સભા આ યાત્રાને પ્રસ્થાન કરાવશે।